ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા, પરંતુ અંતે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે। એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, પરંતુ ખાસ કરીને હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ ચૈતર વસાવાના જામીનને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા, પરંતુ હવે જ્યારે તેમના શરતી જામીન મંજૂર થઈ ગયા છે, ત્યારે આ જ વાતને લઈને અરવિંદ કેજરીવાલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। નિવેદન વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેમણે પોતાના સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાને લઈને એક પોસ્ટ કરી છે। અહીં લખવામાં પણ આવ્યું છે, સત્ય પરેશાન हो सकता है लेकिन पराजित नहीं। गुजरात में आपके एमएलए और आदिवासी समाज के बेटे चैतर वसावा आखिरकार जेल के बाहर आ रहे हैं। ये आपके शेर है जो झूठी धमकियों और जेल के डर कर रुकने वाले नहीं है। એટલે ખાસ કરીને અહીં વાત કરવામાં આવી છે ધમકીઓની, અને ખાસ કરીને જેલથી તે ડરવાવાળા વ્યક્તિ નથી, એટલા માટે તે રોકાશે પણ નહીં, એવી પણ વાત છે તે ક્યાંક અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, એવું પણ લખવામાં આવ્યું છે કે જે આપના ધારાસભ્ય છે, આદિવાસી સમાજના દીકરા છે ચૈતર વસાવા, તે હવે આખિરકાર એટલે કે હવે અંતે જ્યારે જેલની બહાર આવી રહ્યા છે, ત્યારે જે પ્રમાણે તેમને ધમકીઓ આપવામાં આવી હતી, જે પ્રમાણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, એ જ વાતને લઈને, એ જ અનુલક્ષીને લઈને તેમના દ્વારા અરવિંદ કેજરીવાલ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક આ નિવેદન છે તે ચર્ચાનું કારણ બન્યું છે। ચૈતર વસાવા કેસની જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે, તે લોકોની વચ્ચે એક મિટિંગની અંદર બબાલ થઈ હતી। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। જો કે એ બાદ આપના એક બાદ એક નેતાઓ છે એ લોકો મેદાને આવ્યા હતા, અને ખાસ કરીને હવે જ્યારે તેમને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે, ત્યારે હવે આ જ વાતને લઈને અરવિંદ કેજરીવાલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। ખાસ કરીને શરતી જામીન વિશેની જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તે પોતાના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં જઈ શકશે નહીં। કદાચ કોઈ કોર્ટની કાર્યવાહી હશે તો જ તે પોતાના મત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે, બાકી તેઓ પોતાના મત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં, તેવી પણ ક્યાંક વિગતો છે તે આપવામાં આવી છે। અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ અરવિંદ કેજરીવાલનું આ એક મોટું નિવેદન સામે આવ્યું છે, એ બાદ આપણે જોયું હતું કે એક બાદ એક નેતાઓ છે તે અત્યારે હાલ કહી રહ્યા છે કે ભાજપનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, અને એ જ સમયે જે શરતી જામીનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે પોતાના જ મત વિસ્તાર ડેડિયાપાડામાં ચૈતર વસાવા જઈ શકશે નહીં, એટલા માટે સીધા પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવે છે, અને ભાજપનું પણ ક્યાંક આની પાછળ કોઈ કાવતરું હોઈ શકે છે તેવા પણ આક્ષેપો છે તે આપના નેતાઓ દ્વારા મૂકવામાં આવ્યા છે। ફક્ત અરવિંદ કેજરીવાલ નહીં, પરંતુ જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, એ દરેક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને લઈને એ લોકોના પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો લખવામાં આવી છે ચૈતર વસાવાને લઈને। પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે, ત્યારે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે ચૈતર વસાવાના જે મત વિસ્તાર છે ત્યાંના ઘણા બધા પ્રશ્નો છે તે અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યાંના પણ ઘણા બધા વિસ્તારો છે, ત્યાંના પણ ઘણા બધા વિકાસના એવા પ્રશ્નો છે જે ચૈતર વસાવા હવે ક્યાંક બહાર આવીને ઉઠાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે એ પ્રમાણે ક્યાંક હવે આગામી સમયમાં મોટી નવાજૂની થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।